નમસ્કાર મિત્રો, ગુજરાતી વાર્તા સાંભળવા માટે આવ્યા છો? ચાલો આપણે વાર્તાની શરૂઆત કરીએ। આ એક ઐતિહાસિક ગામની વાર્તા છે, જ્યાં રાજા અને એક સરસ રાજકુમારી હતા। રાજા વિજયવીર અને રાજકુમારી શ્રેયા વચ્ચે કોઈપણ પ્રકારની અંદર અધોરેખિત હિડન આપતી શક્તિ હતી। રાજા વિજયવીર ઘણા ધૈર્ય અને મહાનતા સાથે શાસન કરતો હતો, પરંતુ તેની નજર જ્યારે રાજકુમારી શ્રેયા પર પડતી, ત્યારે તેની અંદર એક અલગ જ દુનિયા જીવી રહી હતી। એક દિવસ, જ્યારે રાજકુમારી શ્રેયા બાગમાં ફૂલોથી ખુશ્બુ લેતી હતી, રાજાએ તેનો સાથ આપવાની કોશિશ કરી। તમારા હંસતા ચહેરા પર એક એવો આનંદ છે, જે મારા રાજમહલની ગરમીથી પણ વધારે છે, રાજાએ મીઠા શબ્દોમાં કહ્યું। શ્રેયા થોડી ચિંતિત થઈ, પરંતુ રાજાની નજરોમાં તે એક એવી વસ્તુ જોઈ રહી હતી, જે ક્યારેય ન જોઈ હતી। રાજા વિજયવીર અને રાજકુમારી શ્રેયાના હૃદયમાં પ્રેમનો સંકેત ધીમે ધીમે ઉગતો ગયો। દરેક દિવસ સાથે, બંને એકબીજા સાથે વધુ નજીક આવીને એકબીજા માટે અંતે પ્રેમના સાચા અર્થને સમજવા લાગ્યા। એક દિવસ, જ્યારે એક અદ્ભુત સૂર્યાસ્તને જોઈ રહ્યા હતા, રાજાએ શ્રેયાને કહ્યું, આકાશના રંગો જેવી તમારી આંખો છે। મારા માટે તે માત્ર કલ્પના નથી, તે એક સત્ય છે। શ્રેયા હસતી થઈ, તમારા શબ્દોમાં એ શ્રેષ્ઠ પ્રેમ છે, જે મેં ક્યારેય અજમાવ્યો નથી। અંતે, એક દિવસ રાજાએ શ્રેયાને તેમના જીવનની સાથી બનવા માટે કહ્યું। શ્રેયા, હું તને જીવનમાં પ્રેમ અને સાથ આપવાનો વચન આપું છું। આ મીઠી વાતો અને પ્રેમથી ભરપૂર છે। રાજા વિજયવીર અને રાજકુમારી શ્રેયાના પ્રેમની કહાની એ બતાવે છે કે સાચું પ્રેમ એ છે જે લાગણીઓની સાથે વ્યક્ત થાય છે, અને આ પ્રેમ સત્યમાં બની શકે છે। સ્ટોરી સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ મિત્રો, ધન્યવાદ।